દરેક કાર્યને સિદ્ધ કરનાર શક્તિ સ્વરૂપા હરસિદ્ધિ માતાજીના અખૂટ આશીર્વાદથી છલોછલ સોરઠ દ્વારકાની પવિત્ર ધરા પર કલ્યાણપુર તાલુકામાં કાંદવી ગામમાં કોયલા ડુંગર પાસે માતાના સાનિધ્યમાં વન વિભાગ અને ગુજરાત સરકારના અવિરત પ્રયત્નો થકી નિર્માણ પામવા જઈ રહ્યું છે 23મું સાંસ્કૃતિક વન હરસિદ્ધિ વન. પર્યાવરણની જાળવણીના આગ્રહી અને પ્રકૃતિ સંસ્કૃતિના સમન્વય સમા સાંસ્કૃતિક વનના ઉત્તમ વિચારની નીંવ મૂકનાર ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વન મહોત્સવના 75માં અમૃત વન મહોત્સવની ઉજવણીના અવસરે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં વન વિભાગના માનનીય કેબિનેટ મિનિસ્ટર શ્રી મુળુભાઈ બેરા અને માનનીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત વન વિભાગના અથાગ પ્રયાસથી ગુજરાતનું આ નવું અનોખું અને ઉત્કૃષ્ટ એવું અતિ સુંદર હરસિદ્ધિ વન તૈયાર કરવામાં આવ્યું છે. પોરબંદર, સોમનાથ અને એશિયાટિક સિંહોનું બીજું ઘર ગણાતા બરડા વન્યજીવ અભયારણ્ય પાસે અરબી સાગર કાંઠે 5 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલ આ વિશાળ વન દરેક ઉંમરના લોકોને પ્રકૃતિ સાથે નવીન રીતે જોડી વિશિષ્ટ અનુભવ પ્રદાન કરે છે. મુખ્ય દ્વારથી પરિસરમાં પ્રવેશતા જ હરસિદ્ધિ સાંસ્કૃતિક વાટિકા આવશે, જ્યાં શ્રી કૃષ્ણ અને માતાજીના પ્રસંગને મ્યુરલ રૂપે દર્શાવવામાં આવેલ છે. અહીં શ્રી યંત્ર અને શ્રી કૃષ્ણ ઉપવન છે, જે પ્રકૃતિ અને ધાર્મિક પ્રેમનું અદ્ભુત ચિહ્ન બનીને શ્રદ્ધાળુઓને સંતોષ અને શાંતિ આપે છે. ઉપરાંત આ વનમાં વન કવચ, આયુષ વન અને પવિત્ર ઉપવન પણ છે, જ્યાં નક્ષત્ર વન અને રાશિ વનનું નિર્માણ કરવામાં આવેલ છે. વન વિભાગ દ્વારા અહીં 40,000થી વધુ રોપાઓ વાવવામાં આવ્યા છે. આ વનમાં સહેલાણીઓ માટે ખાસ શિલ્પ રૂપે સૌરાષ્ટ્રની ઝાંકી કરાવતો વિભાગ સૌરાષ્ટ્રની સુગંધને આકાર અપાયો છે, તો ભૂલકાઓના મનોરંજન માટે બાલવાટિકા તેમજ મેડિટેશન ગઝીબો, સેલ્ફી પોઈન્ટ, સનસેટ પોઈન્ટ અને બીચ થીમ સિટિંગ એરિયા જેવા અનેક રોચક સ્થળો અને ગાર્ડન એરિયાથી સુસજ્જ છે આ અદ્ભુત હરસિદ્ધિ વન. સામાજિક વનીકરણ વિભાગ દેવભૂમિ દ્વારકાના અસાધારણ પ્રયત્ન સાથે રચાયેલ આ વન ગુજરાતનું પહેલું અને એવું એકમાત્ર વન છે જેની રચના દરિયા કાંઠે કરવામાં આવેલી છે, જે આ ધરાની કુદરતી સુંદરતામાં વધારો કરી તેની પવિત્રતા અને દિવ્યતાને વધુ શ્રેષ્ઠ બનાવે છે. શ્રદ્ધા, સુંદરતા અને પવિત્રતાના ત્રિવેણી સંગમ સમૂહ આ હરસિદ્ધિ વન આપણી સરકારની સદૈવ લોક સેવા ભાવનાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. પ્રકૃતિ રક્ષતિ રક્ષિતા આ શ્લોકને ચરિતાર્થ કરી રહ્યું છે ગુજરાત વન વિભાગ. વન મહોત્સવ પ્રસંગે વન સંરક્ષણનો સરકારનો આ અભિગમ પર્યાવરણ અને પ્રકૃતિમાં નવ પ્રાણનું સર્જન કરશે. સૌરાષ્ટ્રના પ્રવાસીઓને અર્પિત છે નવનિર્મિત અનન્ય ભવ્ય હરસિદ્ધિ વન.